અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે। સુરતમાં પોલીસ સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે। વાત એમ છે કે દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં ટ્રાફિક પીઆઈ ગોયલ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હાલ વિડીયોમાં દેખાતા 2 થી 3 ઈસમો પોલીસ સાથે ઝીબાઝોડી કરતા હોવાનું કેદ થયું છે। તો પોલીસ સાથે ઝીબાઝોડી કરનારાઓમાં એક મહિલા પણ દેખાઈ રહી છે। જોકે આ માથાકૂટ કયા કારણોસર થઈ અને મામલો કઈ રીતે બિચક્યો તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે। ત્યારે આ અંગે ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું કે હાલ આ વાયરલ વિડીયોને લઈ તપાસ થઈ રહી છે અને તપાસ દરમિયાન જે કોઈ ગુનેગાર સાબિત થશે તેની સામે પગલાં લેવાશે। અમારા સર્કલ 6 છે, એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી। એમાં હાલમાં રિજન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। મેડમ, વિડીયોમાં સ્પષ્ટપણે પેલો સામેનો વ્યક્તિ બોલે છે અને પીઆઈ લેવલના અધિકારીને સામે ગાળો પણ આપતો દેખાય છે। આ કેટલું યોગ્ય લોકોમાં આ પ્રકારનું વર્તન? લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે એ હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે। જે પીવા દારૂ પીતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે કઈ રીતની તપાસ? એ બાબતે પણ રિજન 2 દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું। પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા? આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે। તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે।